Hello guys, welcome back once again. We are here with our first poem from the textbook, which is My Song, that is written by Ravindranath Tagore. આજે અભ્યાસ કરવાના છીએ. મિત્રો આ પોયમ છે એ આપણે સૌથી પહેલા પોયમમાં જે નવા વર્ડ્સ છે આપણી માટે એ આપણે જોવાના છીએ, એનો અર્થ સમજવાના છીએ. ત્યાર પછી આપણે પોયમ સમજીશું. ત્યારબાદ આપણે પોયમમાં આપેલો સ્વાધ્યાય એટલે કે એના પ્રશ્ન, સવાલ જવાબ, ત્યારબાદ ટ્રુ ફોલ્સ, એ બધું આપણે આજના આ વિડીયો લેક્ચરમાં સમજવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણી પોયમ માય સોંગ બાય રવિન્દ્રનાથ ટાગોર. માય સોંગ, મારું ગીત, જે મિત્રો લખાયેલી છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. તો મિત્રો તમે જોઈ શકો છો કે પોયમમાં અમુક જગ્યાએ તમને જે વર્ડ્સ છે એ યલો કલરમાં દેખાઈ રહ્યા છે, એટલે કે પીળા કલરમાં દેખાઈ રહ્યા છે. તો આપણે પોયમ સમજીએ એની પહેલાં આ જે અઘરા શબ્દો છે એ આપણે સમજી લઈએ. મે બી તમારી માટે અઘરા હોઈ શકે છે, તો આપણે એનો અર્થ સમજતા જઈએ. ત્યારબાદ આપણે પોયમ છે એ વાંચીશું, ત્યાર પછી એને સમજવાની ટ્રાય કરીશું. તો સૌથી પહેલો વર્ડ છે મિત્રો એ છે વાઇન્ડ. વાઇન્ડ એટલે શું થશે? ટુ વાઇન્ડ. તો મિત્રો અહીંયા પોયમના સંદર્ભમાં આપણે એનો અર્થ લઈએ તો ટુ વાઇન્ડ એટલે એનો અર્થ થશે વીંટળાવવું, વીંટાળવું. ત્યાર પછીનો શબ્દ છે ફોન્ડ. તો ફોન્ડ એટલે થાય છે પ્રેમાળ કે હેતભર્યું. અને મિત્રો આર્મ્સ એટલે હાથ. ત્યાર પછીનો શબ્દ છે વિસ્પર, જેનો મતલબ થશે ધીમા અવાજે બોલવું અથવા તો કાનમાં ધીમેકથી કંઈક કહેવું. તો મિત્રો ટુ ફેન્સ નો મતલબ થશે રક્ષણ કરવું. ત્યાર પછી છે અલુફનેસ. અલુફનેસનો મતલબ થશે દૂર રહેવું. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાન્સપોર્ટ. તો ટ્રાન્સપોર્ટ નો મતલબ આપણે અહીંયા એવો કરવાનો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ત્યાર પછી છે વર્જ, જેનો મતલબ થાય છે સીમા કે છેડો. ત્યાર પછી છે અનનોન, જેનો મતલબ થશે અજ્ઞાત. ત્યાર પછી છે ફેથફુલ, જેનો મતલબ છે એકનિષ્ઠ. ત્યાર પછીનો શબ્દ છે પ્યુપિલ્સ. તો મિત્રો પ્યુપિલ્સ જે શબ્દ છે એનો મતલબ અહીંયા આપણે પોયમની આપણી જે કાવ્ય છે એની દ્રષ્ટિએ જોઈએ તો એનો મતલબ થાય છે આંખની જે કીકી છે એને અહીંયા પ્યુપિલ્સ કહેવામાં આવેલી છે. પછી છે સાઇટ, જેનો મતલબ થશે દ્રષ્ટિ. અને ત્યાર પછીનો છેલ્લો શબ્દ છે મિત્રો સાયલેન્ટ, જેનો મતલબ થાય છે શાંત. તો મિત્રો આ છે આ પોયમના ન્યૂ વર્ડ્સ કે હાર્ડ વર્ડ્સ તમે કહી શકો એ હતા, એ જે આપણે જોયા. તો હવે મિત્રો આપણે પોયમ છે એને એકવાર વાંચી જઈએ. માય સોંગ બાય રવિન્દ્રનાથ ટેગોર. The song of mine will wind its music around you, my child, like the fond arm of love. The song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fan. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. તો મિત્રો એટલી ખૂબ જ નાની કવિતા આપણને આપેલી છે, પણ જેનો અર્થ છે એ મિત્રો ખૂબ જ વિશાળ છે.
તો આપણે અહીંયા એક એવું એક ઇમેજિનેશન કરવાનું છે કે માતા પિતા છે કે આપણી કોઈ જે સાર સંભાળ રાખે છે જ્યારે એ વ્યક્તિ પોતે હાજર નહીં હોય ત્યારે તમને એ તૈયાર કરે છે એવી પરિસ્થિતિ માટે કે એ વ્યક્તિ નહીં હોય ત્યારે પણ તમારે સર્વાઈવ કરવાનું છે, ત્યારે પણ તમારે અમુક પરિસ્થિતિનો સામનો કરીને તમારે સામે લડવાનું છે કે જ્યારે આપણી સાર સંભાળ લેનાર વ્યક્તિ હાજર નથી હોતું. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એ મે બી આપણે એવું વિચારી શકીએ કે એમના જે દીકરા હશે એમને એવું કે એમના જે કોઈ જેને સાર સંભાળ લેતા હશે એમને એ પ્રિપેર કરવા માગે છે કે આપણે એવી બધી પરિસ્થિતિથી પ્રિપેર થવાનું છે કે જ્યારે અમે કોઈ હાજર નહીં હોઈએ ત્યારે અમારો વાલ, અમારો પ્રેમ, અમારા આશીર્વાદ એ બધું તમારી સાથે જ હશે અને તમારું રક્ષણ પણ કરશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. કે મારા આ ગીતનું સંગીત માયાળુ હાથ, કે જ્યારે અત્યારે તો મારા હાથ છે એ તને સ્પર્શ કરી શકે છે, પરંતુ જ્યારે એવી પરિસ્થિતિમાં હું નહીં હોઉં કે હું તને મારા હાથથી સ્પર્શ કરી શકું ત્યારે મારું આ જે સંગીત છે એ તારી બાજુ એવી રીતે વીંટળાશે. ટુ વાઇન્ડ એટલે એની આજુબાજુ વીંટળાઈ જવું, એવી રીતે વીંટળાશે મારા વાલા બાળક જાણે કે મારા હેત ભર્યા માયાળુ હાથ. This song of mine will touch your forehead like a kiss of blessing. કે મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side and whisper in your ear. કે જ્યારે તું એકલો હોઈશ તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. જો મિત્રો બાળકને કેવી રીતે તૈયાર કરે છે કે તું જ્યારે એકલતા અનુભવતો હોઈશ, એકલો હોઈશ, ત્યારે આ મારું જે ગીતનું જે સંગીત છે એ તારી સાથે હંમેશા રહેશે. અને આપણે ઉપર એક લાઈન જોઈ, ધી સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. કે મારું જે આ ગીત છે એ તને આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. અને જ્યારે તું એકલો હોઈશ તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. એનો મતલબ શું છે મિત્રો? કે એને એકલતા અનુભવવા નહીં દે, એની સાથે સતત કોઈક છે એવો અનુભવ એને આ એનું જે સંગીત, એનું જે ગીત છે એ કરાવશે. When you are in the crowd, it will fence you about with aloofness. કે જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તને તે ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. કરે છે ટુ ફેન્સ એટલે મિત્રો રક્ષણ કરવું. એનો મતલબ શું છે કે ટોળું જે છે એની સાથે રહેવામાં ભલાઈ નથી. તો જેવી રીતે આપણે જોયું કે ટોળાથી એને દૂર કરશે અને એ એનું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. કે મારું આ જે ગીત છે એ તારા સપનાઓને પાંખો આપશે. એટલે જો મિત્રો દરેક બાળક છે એને કંઈક સપના હોય છે અને એ સપના સાકાર કરવાની પણ એનામાં ધગશ હોય છે, પરંતુ કોઈકના સપોર્ટ વગર એ સપના છે એ ભાગ્યે જ સાકાર થઈ શકતા હોય છે. એટલે જ્યારે બાળક એકલવાયું પડી જશે અને એને એવું લાગશે કે મારા સપનાઓના સાકાર કરવાવાળું હવે કોણ છે, ત્યારે એનું આ જે મારું આ જે ગીત છે એ તારા સપનાઓને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. કે જેને તું ઓળખતો નથી, જ્યાં તું ક્યારેય પહોંચ્યો નથી ત્યાં સુધી તને આ જે મારું ગીત છે એ તને ત્યાં સુધી એટલે કે અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. It will be like the faithful star overhead when dark night is over your road. કે તારા માર્ગમાં
જ્યારે અંધારી રાત આવશે માગે છે કે ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, કે તારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં કે આજે મારું આ જે ગીતનું સંગીત છે એ તારી સાથે એકનિષ્ઠ તારાની જેમ રહેશે. એકનિષ્ઠ તારો કે જેને એ ગમે એવી પરિસ્થિતિમાં એ તારો છે એ અડીખમ ઊભો રહેશે. તે ગમે એવા કાળી રાતમાં પણ એ તારો આપણને દેખાય છે. એ તારાની જેમ મારું આ જે ગીત છે એ તારી સાથે ઊભું રહેશે. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things, કે મારું આ જે ગીત છે એ તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. જો મિત્રો પ્યુપિલ્સ ઓફ આઈઝ એટલે કે આપણી જે આંખમાં કીકી આવેલી છે એની વાત કરેલી છે કે આંખની કીકીમાં મારું આ ગીત છે એ રમશે અને એ આંખની કીકી દ્વારા દરેક વસ્તુઓને ઊંડાણપૂર્વક તું સમજી શકીશ એની માટે તને એ મદદ કરશે. વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. સાઇટ એટલે મિત્રો દ્રષ્ટિ. And when my voice is silent in death, my song will speak in your living heart. અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે ત્યારે મારું આ ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. કે જ્યારે મિત્રો જે ગીત મારું આ જે ગીત છે એ જે હું લખી રહ્યો છું, પરંતુ જ્યારે મારું ડેથ થઈ જશે, મારો અવાજ છે એ કેવો થઈ જશે? શાંત થઈ જશે. કારણ કે મારા મૃત્યુ પછી ત્યારે પણ મારું આ જે ગીત છે એ તારા ધબકતા હૃદયમાં સંભળાશે. માય સોંગ. બરાબર. તો રવિન્દ્રનાથ ટાગોરે સરસ મજાની આ જે કવિતા છે એ લખેલી છે એ આપણે જે ભણ્યા. ત્યારબાદ મિત્રો હવે આપણે પાઠમાં રહેલો સ્વાધ્યાય જે છે એમાં કોમ્પ્રિહેન્શનમાં આપણને ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે જે આપણે જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, જે આપણો પહેલો પ્રશ્ન છે એમાં શું કીધું છે? પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે, what will the song do for the child when it is alone at the night? કે મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગીત છે એ શું કરે છે જ્યારે બાળક રાત્રે એકલું હોય છે. અને મિત્રો આપણને એ યાદ રાખવું જરૂરી છે કે પેરેગ્રાફ ઉપરથી સવાલ પૂછાય છે એમ સ્ટાન્ઝા ઉપરથી પણ ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે. એટલે તમને કોઈ પણ પોએમનો સ્ટાન્ઝો આપ્યો હશે, ફકરો આપ્યો હશે, એ સ્ટાન્ઝા પરથી તમારે એના ક્વેશ્ચન આન્સર છે એ લખવાના હોય છે. એટલે પોયમ્સ છે એને પણ આપણે ખૂબ જ ગંભીરતાથી આપણે અભ્યાસ કરવાનો છે. એટલે પહેલો પ્રશ્ન છે, વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ ધ નાઇટ? કે રાત્રે બાળક જ્યારે એકલું હોય છે ત્યારે આ ગીત છે એ એની માટે શું કરશે? તો આન્સર શું છે મિત્રો? વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટ નાઇટ ધ સોંગ વિલ સિટ બાય ઇટ્સ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. કે જ્યારે બાળક રાત્રે એકલું હશે ત્યારે આ ગીત છે એ તેની બાજુમાં બેસશે અને એના કાનમાં કંઈક વાત કહેશે, એટલે કે કાનમાં ધીમો અવાજ કરશે, જેથી કરીને બાળક છે મિત્રો રાત્રે એકલું ગભરાઈ ન જાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ? કે બાળક જ્યારે of the song, it will wind its music around the child like the fond arms of love and touch its forehead like a kiss of blessing. કે ત્યારે આ ગીત છે એ શું કરશે કે એની આસપાસ છે એ સંગીત રૂપે વીંટાઈ જશે અને એના જે હેતભર્યા માયાળુ હાથ છે એ એને આમ કોઈક વીંટળાતું હશે, એના માયાળુ હાથ વડે એને કોઈક સ્પર્શ કરતું હશે એવું એને લાગશે. અને શું બીજું કીધું છે? ટચ ઇટ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. કે એના જે હાથ છે એ એના કપાળને એવી રીતે સ્પર્શ કરશે અને એને એવી રીતે એને ચુંબન કરશે કે જેને જાણે કોઈ આશીર્વાદ આપી રહ્યું હોય.
વોટ ડઝ ધ ચાઇલ્ડ ફીલ ધેટ ઇટ ઇઝ બીઇંગ વોચ્ડ એન્ડ લવ્ડ બાય ધ પેરેન્ટ્સ? કે બાળક શું અનુભવે છે જ્યારે એ એના પેરેન્ટ્સ દ્વારા જોવાતું હોય છે અથવા તો એને પ્રેમ કરાતો હોય છે. When the child is lonely, the song whisper in its ear, and when the child is in crowd, the song protect it. So the child feels that it is being watched and loved by the parents. એટલે કે બાળકને એવું ક્યારે લાગે છે કે એના માતા પિતા છે એને પ્રેમ કરે છે અને એને જોઈ રહ્યા છે, એવું એને ક્યારે લાગશે? તો કે જ્યારે બાળક છે એ એકલું હશે ત્યારે આ જે એનું ગીત છે એ એના કાનમાં કંઈક ધીમો અવાજ કરતું હશે, અને જ્યારે બાળક છે એ ટોળામાં હશે ત્યારે એક માતા પિતાની જેમ એનું રક્ષણ કરશે આ ગીત. તો જો મિત્રો આપણને અહીંયા વેરિયસ સિચ્યુએશન્સ બતાવેલી છે કે જ્યારે બાળક એકલું છે ત્યારે શું કરે છે આ સોંગ, અને જ્યારે એ ક્રાઉડમાં છે ત્યારે એ સોંગ શું એની હેલ્પ કરે છે. તો જ્યારે બાળક ટોળામાં છે ત્યારે એને ટોળાથી દૂર કરીને એનું રક્ષણ કરે છે. તો ત્યારે એવું આપણને લાગે છે કે ત્યારે બાળકને એવું લાગે છે કે એના માતા પિતા એને પ્રેમ કરે છે અથવા તો એના માતા પિતા છે એને જોઈ રહ્યા છે. ચોથો પ્રશ્ન છે, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ? કે ગીત છે એ બાળકને શું આપે છે? The song gives a pair of wings to the child's dream and guide it when it is in trouble. કે આ ગીત છે એ બાળકને એના સપનાઓ પૂરા કરવાની પાંખો આપે છે, અને જ્યારે બાળક મુશ્કેલીમાં છે ત્યારે એને માર્ગદર્શન આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ઓફ વિઝન એન્ડ લોનલી. સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દો. તો વિઝન અને લોનલી શબ્દનો સમાનાર્થી શબ્દ પોયમમાં કયો યુઝ થયેલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હતો. તો વિઝન જે છે જેનો મતલબ થશે સાઇટ એટલે કે દ્રષ્ટિ, અને લોનલી એટલે એકલું, અને અલોન એટલે પણ એકલું. તો આ એના પોયમમાં આપેલા સિમિલર વર્ડ્સ છે. ત્યાર પછીની એક્સરસાઇઝ છે મિત્રો, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. કે સાચા અને ખોટા છે એ આપણે લખવાના છે, પરંતુ અગેન મિત્રો અહીંયા જેવી રીતે મેં ટ્રુ અને ફોલ્સ કરીને આપેલું છે એવી જ રીતે તમારે પણ ટ્રુ અને ફોલ્સ જ લખવાનું છે. એની નિશાની કે ટી કે એફ એવું કંઈ આપણે કરતા નથી, બરાબર. તો પહેલો પ્રશ્ન છે, ધી સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. કે આ જે ગીત છે એ બાળકના માથાને સ્પર્શ કરશે. તો આ સ્ટેટમેન્ટ છે મિત્રો કેવું છે? ફોલ્સ છે, કારણ કે એ એના માથાને નહીં પરંતુ મિત્રો એના ફોરહેડને એટલે કે એના કપાળને સ્પર્શ કરે છે. સાર સંભાળ આ ગીત છે એ રાખે છે જ્યારે એનું જે સંગીત છે એ રાખે છે જ્યારે બાળક એકલું હોય છે. તો એ સ્ટેટમેન્ટ કેવું છે મિત્રો? સાચું છે, એટલે કે ટ્રુ. ધીસ સોંગ વિલ વિસ્પર ઇન્ટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ. કે આ ગીત છે એ બાળકના કાનમાં ઝીણો ઝીણો અવાજ કરે છે, ધીમા અવાજે બોલે છે. તો એ સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ, એટલે કે સાચું છે. ધ સોંગ વિલ બી અ ગાઇડિંગ સ્ટાર when the dark day is over the child's path. કે બાળક જ્યારે અંધારી રાતો એના રસ્તામાં જ્યારે અંધારી રાતો આવે છે ત્યારે આ ગીત જે છે એ એને એકનિષ્ઠ તારાની જેમ એની સાથે હંમેશા રહે છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ છે. when the parents die there is a place for them in the child's heart. કે જ્યારે માતા પિતાનું મૃત્યુ થાય છે ત્યારે એમની જગ્યા છે એ બાળકના હૃદયમાં હોય છે. તો એ સ્ટેટમેન્ટ કેવું છે? ટ્રુ છે. મિત્રો જે પાંચમું સ્ટેટમેન્ટ આપેલું છે એ આપણે પોયમની છેલ્લી લાઇનમાં સમજ્યા હતા. જે લાઇન શું હતી? એન્ડ when my voice is silent in death my song will speak in your living heart. કે જ્યારે માતા પિતા છે એનું મૃત્યુ થાય છે ત્યારે આ ગીત છે એ હંમેશા બાળકના હૃદયમાં ધબકારા સ્વરૂપે રહે છે, જેથી કરીને બાળક છે એને હંમેશા એ યાદ રહે છે. તો મિત્રો આવી સરસ મજાની પોયમ રવિન્દ્રનાથ ટાગોરજી દ્વારા લખાયેલી હતી જે આપણે ભણ્યા. અને મિત્રો આ જે પોયમ છે એની એક્ટિવિટી પણ આપણે સાથે સાથે જોઈ લીધી છે.
એટલે એની એક્ટિવિટી તમારે ફેરબુકમાં લખવાની છે. એક્ટિવિટીમાં તમારે કોમ્પ્રિહેન્શન લખવાનું છે. ત્યાર પછી પરંતુ ત્યાર પછી જે આપેલું છે ટીક માર્ક ધ સેન્ટેન્સ નિયર ઇન ધ મિનિંગ, એમાં તમને ઓપ્શન આપેલા છે જે તમારે ઓપ્શન સાચો ઓપ્શન લખવાનો છે. તો એ એક્સરસાઇઝ પછી આપણે ટેક્સ્ટબુકમાં આપણી ફેરબુકમાં લખીએ છીએ. અને ત્યાર પછીની જે C4 એક્સરસાઇઝ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, એ પણ આપણે આપણી ફેરબુક છે એમાં લખીએ છીએ. અને અગેન મિત્રો, માય સોંગ જે પોયમ રવિન્દ્રનાથ ટાગોરજી દ્વારા લખાયેલી છે જે આપણે ભણ્યા, એમાં તમને કાંઈ પણ ન સમજાતું હોય, કોઈ પોયમની લાઈન ન સમજાતી હોય, કોઈ શબ્દ ન સમજાતો હોય, એનો કોઈ મિનિંગ તમને ના સમજાતો હોય, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમે મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. ઓકે, ટીલ ધેન ગુડ બાય. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.